Once again, a warm welcome to our 11th student, blind students. Last time we have seen the Unit 2 Read 3 Glossary. Some of you have completed the glossary in a very nice way. Congratulations for that. Today we will discuss about the secret of the machine's understanding, means translation. The secret of the machines, યંત્રોનું રહસ્ય. We were taken from the orbit and the mine. We were melted in the furnace and the pit. We were cast and wrought and hammered to design. We were cut and filed and tooled and worked to fit. આ ફર્સ્ટ stanza છે. We were taken from the orbit and the mine. We were taken from the orbit and the mine. અમને ખાણમાંથી ધાતુ મિશ્રિત માટીના સ્વરૂપમાં મેળવવામાં આવ્યા. અમને ખાણમાંથી ધાતુ મિશ્રિત માટીના સ્વરૂપમાં મેળવવામાં આવ્યા. જે બધા ખનિજો છે એ ખનિજોને ખાણમાંથી ખોદવામાં આવે ત્યારે એમાં માટીનો ભાગ અને બીજા કેમિકલો હોય. એટલે કે છે પહેલાં અમને ખાણમાંથી કાઢવામાં આવ્યા, પછી એના પર વિવિધ પ્રોસેસ કરવાની હોય. શું કર્યું પછી તો? વી વેર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. અમને ભઠ્ઠીમાં અને ખાડામાં પીગાળવામાં આવ્યા, અમારા પર પ્રોસેસ કરવામાં આવી. વી વેર કાસ્ટ એન્ડ રોટ એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન. અમને બનાવવા માટે, અમારામાંથી કંઈક નિર્માણ કરવા માટે બીબામાં ઢાળવામાં આવ્યા, અમારું ઘડતર કરાયું અને અમને હેમર પીટવામાં આવ્યા, હથોડા વડે ટીપવામાં આવ્યા. We were cut and filed and tooled and worked to fit. અમને બીજાને અનુકૂળ થવા માટે કાપવામાં આવ્યા, ઘસીને ધારદાર ચમકતા બનાવવામાં આવ્યા. ઇટ મીન્સ અમારા પર ઓજાર કામ કરવામાં આવ્યું. માનો કે લોખંડના વિવિધ સાધનો છે, આપણા ડે ટુ ડે લાઈફમાં વપરાતા હોય તો લોખંડની ઘણી બધી વસ્તુઓ હોય કે જેના અલગ અલગ શેપ, અલગ અલગ આકાર આપી અને આપણા રોજબરોજના જીવનમાં વપરાતા હોય, ઇન્ડસ્ટ્રીયલ હેતુ માટે કંપનીઓમાં વપરાતા હોય, તો એના પર વિવિધ પ્રોસેસ કરી અને પછી જે તે ઇન્ડસ્ટ્રી માટે કે જે તે એના ઉપયોગ માટે એને વિવિધ આકાર આપવામાં આવે અને આકાર આપવા માટે તેના પર વિવિધ ઓજાર કામ કરવામાં આવે. Some water, coal and oil is all we ask, and 1,000s of an each to give us play. And now, if you will set us to our task, we will serve you 24 hours a day. This is the second stanza. Some water, coal and oil is all we ask. ચાલો અમારે શું જોઈએ? તો પાણી, કોલસો અને ઈંધણ, તેલ, એટલે કે વિવિધ પ્રકારનું ઈંધણ એ અમે માગીએ છીએ, એ અમારી જરૂરિયાત છે. થોડું પાણી, કોલસો અને ઈંધણ, ફ્યુઅલ, તેલ એ અમારી જરૂરિયાત છે. એને 1,000s of an each to give us play. અમને કાર્ય કરવા માટે ઈંચના 1000માં ભાગ જેટલી જગ્યા જોઈએ, મોકળાશ જોઈએ. This is the
need of one type of machine. And now, if you will set us to our task, અને હવે તમે અમને કામે લગાડી દો. We will serve you 420 hours a day. અમે તમારી 24 કલાક સેવા કરીશું. અમે તમારી 24 કલાક સેવા કરીશું. We can pull and haul and push and lift and drive. We can print and plow and weave and heat and light. We can run and race and swim and fly and dive. We can see and hear and count and read and write. This is the third stanza. We can pull and haul and push and lift and drive. યંત્રોની શું તાકાત છે? એ શું કરી શકે છે? અમે ખેંચી શકીએ, ઘસડી શકીએ, ઉઠાવી શકીએ અને ચલાવી પણ શકીએ. We can print and plow and weave and heat and light. અમે છાપકામ કરી શકીએ, ખેડી શકીએ, વળી ઉષ્મા અને પ્રકાશ પણ આપી આપીએ. We can run and race and swim and fly and dive. અમે દોડી શકીએ, હરીફાઈ કરી શકીએ, તરી શકીએ, ઉડી શકીએ અને પાણીમાં ડૂબકી પણ મારીએ. We can see and hear and count and read and write. અમે જોઈ શકીએ, સાંભળીએ, ગણતરી કરી શકીએ, વાંચવાનું અને લખવાનું પણ કાર્ય કરીએ. But remember, please, the law by which we live. We are not built to comprehend a lie. We can neither love, nor pity, nor forgive. If you make a slip in handling us, you die. આપણને કોશિશ કરે છે, ચેતવે છે, અવેર કરે છે. બટ રિમેમ્બર, યાદ રાખજો, પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ. પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ. કૃપા કરીને યાદ રાખજો કે જેના થકી અમારું અસ્તિત્વ રહેલું છે. શું કરવાનું છે? વી આર નોટ બિલ્ટ ટુ કોમ્પ્રેહેન્ડ અ લાઈ. અમે જૂઠાણું સહન કરી શકતા નથી. કોઈ ખોટું કાર્ય, કોઈ અનિષ્ટને સમજી શકતા નથી. લાગણીને સમજી શકે મશીન? ના સમજી શકે. તો વી આર નોટ બિલ્ટ ટુ કોમ્પ્રેહેન્ડ અ લાઈ. અમે જૂઠાણું સહન ન કરી શકીએ. અમારું નિર્માણ જૂઠાણું સહન કરવા માટે થયું નથી. મીન્સ કે તમે કોઈ મિસ્ટેક કરો એને હેન્ડલ કરવામાં, then you will have to tolerate. We can neither love nor pity nor forgive. અમે કોઈને સ્નેહ કરી શકતા નથી, કોઈ પર દયા દાખવી શકતા નથી કે કોઈને માફ પણ કરી શકતા નથી. કેવી રીતે? If you make us sleep in handling us, you die. અમારી સાથે વ્યવહાર કરવામાં તમે જો ભૂલ કરશો, ગફલત કરશો, then you will die. તો તમારું મૃત્યુ થઈ શકે છે. કારણ કે અમે
કોઈ જૂઠાણું સહન કરી શકતા નથી. મીન્સ કે કોઈ યંત્રને ચલાવવામાં ઇફ યુ મેક અ મિસ્ટેક then you will have to tolerate whatever the result it may be. Though our smoke may hide the heavens from your eyes, it will vanish and the stars will shine again. Because for all our power and weight and size, we are nothing more than children of your brain. મશીન્સ કે છે વી હેવ ટુ સમ લિમિટેશન્સ, અમારે પણ કંઈક મર્યાદા છે. ધો અવર સ્મોક મે હાઇડ ધ હેવન્સ ફ્રોમ યોર આઈસ, અમારો ધુમાડો સ્વર્ગને તમારી દ્રષ્ટિથી અગોચર કરી શકે છે. અમારો ધુમાડો એટલો છે કે તમે કદાચ થોડા સમય માટે સ્વચ્છ આકાશ ન જોઈ શકો. ઇટ વિલ વેનિશ એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન, એ ધુમાડો તો ગાયબ થઈ જશે અને સ્વર્ગના તારાઓ ફરી ચમકી ઉઠશે. વી ક્રિએટ પોલ્યુશન બીકોઝ ઓફ અવર સાઇઝ, બીકોઝ ઓફ અવર એફિશિયન્સી. અમારી કાર્ય કરવાની ક્ષમતા છે એના માટે પ્રદૂષણ વધારે છે, પણ એ ધુમાડો એ પ્રદૂષણ તો અદૃશ્ય થઈ જશે અને ફરીથી આકાશમાં તારા ચમકવા લાગશે. આવું શા માટે થાય છે? બીકોઝ ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ, આ બધું અમારામાં રહેલી તાકાત, વજન અને કદ ધરાવતા હોવાને કારણે થાય છે. વી આર નથિંગ મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. આખરે તો અમે તમારા મગજની જ ઉપજ છીએ, તમારા ભેજાની જ પેદાશ છીએ, તમારા ભેજાના જ સંતાનો છીએ. આખરે તો કોઈ પણ યંત્ર, કોઈ પણ ટેકનોલોજી માણસ જ શોધે છે. તો વી આર નથિંગ મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. અમે તમારા ભેજાના સંતાનોથી વિશેષ કંઈ જ નથી. અમે તમારા ભેજાના સંતાનોથી વિશેષ અમારી કોઈ જ હેસિયત નથી. બીકોઝ આફ્ટર ઓલ વી આર ધ ઇન્વેન્શન ઓફ મેન કાઇન્ડ. કારણ કે આખરે તો અમારી શોધ એ માણસ જાતે જ કરેલી છે. તો ધીસ ઇઝ ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ. ધીસ ઇઝ ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ. યંત્રોનું રહસ્ય. મેઇન ટાસ્ક ઓનલી ટ્રાન્સલેશન, extract writing and other understanding will be placed on our WhatsApp group.